વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ આપણને બધાને ખબર છે કે કોઈ પહેલા વિકાસનું વ નતા બોલતા. માન્ય વડાપ્રધાન શ્રીના આયા પછી આપણને એમ લાગે કે ખરેખર પ્રજાલક્ષી વિકાસના કામો લોકો સુધી, બાકી જાહેરાતો થાય ને પૂરું એ ના થાય. જુઓ તો 25 વર્ષે એઝ ઇટ ઇઝ પડ્યું અને 50 વર્ષે પડી રહેલી વસ્તુઓ છે. એમાં આપણે આ નર્મદા આવી જાય. અહીંયાથી હમણાં છેલ્લી બેન શાયરી કહેતા હતા ને, એ સૌથી વધારે એપ્રોપ્રિએટ આપણા વડાપ્રધાનશ્રી માટે છે. એક નેતૃત્વ આપણને મળ્યું ને આખું જ આપણને બધા અહીંયા બેઠેલા હોલમાં બધાને એવું હતું કે આપણા ઇન્ડિયામાં કંઈ સુધારો જ નહીં થાય. આપણે ક્યાંય નહીં, આપણે આની અંદર બધાના મોહેથી એક વખત નીકળ્યું હશે, પણ એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે. પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કંઈ ફેર નથી પડે એવો. હવે એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાંકળ ગળી છે એમ કીધા રાખું તો તમે ના ચાખી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી. પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ભાજપ રૂપી સાંકળ દરેકના મોંમાં ચખાડી છે. બધાને ખબર છે કે આ ગળી છે અને ગળી છે. એટલે દરેકે દરેક યોજના, સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે, એનો લાભ તમને મળ્યો છે. અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો. નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજામાં કશામાં મજા નથી, જે મજા આની અહીંયા છે.